ચીન દ્વારા કરવામાં આવતું કોઈ પણ કાર્ય કોઈને કોઈ રીતે દુનિયાને નુકસાન પહોંચાડે જ છે, અથવા તો ચીન દ્વારા કરવામાં આવેલી કોઈ પણ કરતૂત દુનિયાના દેશો માટે જોખમરૂપ હોય છે. ગમે તેવા પ્રતિબંધો હોય, ગમે તેવી કાર્યવાહી કરવામાં આવે, પણ ચીન પોતાની અવળચંડાઈ છોડતું નથી. પછી એ શક્તિ પ્રદર્શન માટે આંતરરાષ્ટ્રીય નિયમો તોડી અન્ય દેશમાં જાણી જોઈને કરવામાં આવતી ઘૂસણખોરી હોય કે પછી ષડયંત્રની તૈયારી હોય, પાડોશી દેશો માટે ડ્રેગનની ડ્રીલ ખતરાની ઘંટી સમાન સાબિત થઈ રહી છે. મિત્રતાનો હાથ ભારતનો. દગાખોરીનું ખંજર ચીનનું. દુનિયાના એક પણ દેશને નથી ચીન પર ભરોસો. હોંગકોંગની આઝાદીનું અતિક્રમણ, દક્ષિણ ચીન સાગરમાં વિયેતનામ, બ્રુનેઈ, ફિલિપિન્સ, મલેશિયા જેવા દેશો સાથે ઘર્ષણ, સિનકાકુ દ્વીપને લઈ જાપાન સાથે વિવાદ, મંગોલિયામાં કોલસા ભંડાર પર ચીનની નજર. આ બધા પુરાવા છે કે ચીન કેટલો ચાલાક પાડોશી છે અને દગાખોર દેશ છે. દુનિયાનો કોઈ પણ એવો દેશ નથી જેને ચીન સામે મિત્રતાનો હાથ લંબાવ્યા બાદ દગો ન મળ્યો હોય. જ્યારે મિત્રતાની પીઠ પર દગાખોરીની ખંજર ચાલે છે, તેને 1962નું ચીન ભારતનું યુદ્ધ કહેવાય છે. ત્યારે મિત્રતાનો ભરોસો ભારત હતું, વિશ્વાસઘાતનું ખંજર ચીન હતું. વર્ષો વીતી ગયા, પરંતુ ચીનની દગાખોર નીતિ ન બદલાઈ. આજે પણ ચીન પોતાની વિસ્તારવાદની નીતિને લઈ પાડોશીઓને દગો આપી રહ્યો છે. ક્યાંક ડરાવી રહ્યું છે તો ક્યાંક કાકરી ચાણો કરી રહ્યું છે. તાજેતરમાં 1 ઓક્ટોબરના રોજ ચીને પોતાના 72મા રાષ્ટ્રીય દિવસની ઉજવણી કરી, જેમાં ચીની સૈન્યએ શક્તિ પ્રદર્શન કર્યું. પોતાના રાષ્ટ્રીય દિવસની ઉજવણી અંતર્ગત ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ શનિવારે સવારે તાઇવાનની હવાઈ સંરક્ષણ સરહદમાં એક બાદ એક એમ કુલ 38 લડાકુ વિમાનો મોકલ્યા. 2 તબક્કામાં ચીન દ્વારા કરાયેલ અત્યાર સુધીની આ સૌથી મોટી ઘૂસણખોરી હતી. જોકે જવાબમાં તાઇવાનની વાયુસેનાએ પણ કાર્યવાહી કરી અને ચીનને જડબાતોડ જવાબ આપવા માટે પોતાના ફાઇટર જેટ્સને ઉડાન ભરવાના આદેશ આપ્યા. જોકે આ કોઈ પહેલીવાર નથી કે ચીને તાઇવાન સરહદમાં ઘૂસણખોરી કરી હોય. ચીન છેલ્લા 1.5 વર્ષથી તાઇવાન સરહદ નજીક હવામાં સતત ઘૂસણખોરી કરી રહ્યું છે. ચીનના આ લડાકુ વિમાનો તાઇવાન દ્વારા નિયંત્રિત પ્રતાસ ટાપુઓના હવાઈ સંરક્ષણ વિસ્તાર નજીકથી પસાર થતા રહે છે. તાઇવાનના સંરક્ષણ મંત્રાલય અનુસાર ચીને 18 J-16, 4 સુખોઈ 13 એરક્રાફ્ટ અને પરમાણુ બોમ્બ ફેંકવા માટે સક્ષમ H-6 બોમ્બર્સ મોકલ્યા હતા. આ ઉપરાંત ચીનના કાફલામાં એન્ટી સબમરીન એરક્રાફ્ટનો પણ સમાવેશ હતો. તેની સામે તાઇવાને પણ તેના ફાઇટર પ્લેન જવાબ આપવા એરબોર્ન કર્યા. તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આ પછી શનિવારે ચીનના 13 લડાકુ વિમાનો ફરી એકવાર તાઇવાન એર ડિફેન્સ એરિયામાંથી પસાર થયા. તેમાં 10 J-16, 2 H-6 બોમ્બર્સ અને 1 અર્લી વોર્નિંગ એરક્રાફ્ટ પણ સામેલ હતા. તો સામે તાઇવાનના ફાઇટર જેટ્સે ચીની વિમાનોને ચેતવણી આપી, સાથે ચીનના વિમાનો પર નજર રાખવા માટે મિસાઇલ તૈનાત કરી હતી. ચાઇનીઝ એરક્રાફ્ટનો પહેલો જથ્થો પ્રતાસ ટાપુ નજીકથી પસાર થયો અને બીજો એક બાશી ચેનલમાંથી પસાર થયો, જે તાઇવાનને ફિલિપિન્સથી અલગ કરે છે. આ વિસ્તાર પ્રશાંત મહાસાગર અને વિવાદિત દક્ષિણ ચીન સાગરને જોડે છે. ચીને હજુ સુધી આ કાર્યવાહી પર કોઈ પ્રતિક્રિયા નથી આપી. અગાઉ ચીને કહ્યું હતું કે આ લડાકુ વિમાનની ઉડાન દેશની સાર્વભૌમત્વની રક્ષા માટે છે. અગાઉ જૂનમાં ચીને એક સાથે 28 વિમાન મોકલી પોતાની તાકાત દર્શાવી હતી. ચીન સૈન્ય તાઇવાનને સતત પોતાનો હિસ્સો ગણાવતું આવ્યું છે અને આ વાતનો સ્વીકાર કરવા તે તાઇવાન પર રાજકીય દબાણ વધારે છે. પણ તાઇવાન ચીનને મચક નથી આપતું. આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સમાં દાવો થયો કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કરી સપ્ટેમ્બર એક જ મહિનામાં 60 વાર તાઇવાનની સરહદમાં ઘૂસણખોરી કરી. ચીને ન માત્ર તાઇવાનના એર સ્પેસમાં ઘૂસણખોરી કરી, પરંતુ યુદ્ધ જેવો માહોલ પણ પેદા કર્યો.
બીજી બાજુ ચીન ભારત વિરુદ્ધ પણ ષડયંત્ર કરે છે. અફઘાનિસ્તાનમાં આશરે 20 વર્ષ સુધી તાલિબાનનો ખાત્મો કરવાના ઈરાદાથી તૈનાત અમેરિકન સેનાએ બગરામમાં સૌથી મોટું આર્મી બેઝ બનાવ્યો, પરંતુ આ વર્ષે તાલિબાનના વધતા અંકુશ હેઠળ શરતોને આધીન અમેરિકાએ અફઘાન છોડવું પડ્યું અને પોતાના સૈનિકોને સ્વદેશ બોલાવવા પડ્યા. આ દરમિયાન અમેરિકાએ ચૂપચાપ તેના સૌથી મોટા આર્મી બેઝ બગરામને પણ ખાલી કરી તાલિબાનીઓને હવાલે કર્યો. જો કે હવે અહીંયા મોટા પ્રમાણમાં હલચલ જોવા મળી છે, પરંતુ સ્પષ્ટ નથી કે અહીંયા કોણ કબજો જમાવીને બેઠું છે. ભારત માટે આ ચિંતાનો વિષય છે, કારણ કે થોડા દિવસ પહેલા ચીનના જાસૂસો અહીંયા રેકી કરી ગયા હોવાનો ગુપ્ત અહેવાલ છે. કેટલાક દિવસ પહેલા ચીનના એક પ્રતિનિધિ મંડળે આ એરબેઝની ગુપ્ત મુલાકાત લીધી હતી. રિપોર્ટમાં દાવો છે કે ચીની જાસૂસ અહીંયાથી અમેરિકા વિરુદ્ધ પુરાવા અને આંકડા ભેગા કરે છે. મનાઈ રહ્યું છે કે ચીનના જાસૂસ અહીંયા તાલિબાન અને પાકિસ્તાનની મદદથી એક ગુપ્ત કેન્દ્ર બનાવવા ગયા હતા, જેથી ચીનમાં રહેલા ઉઈઘર મુસ્લિમોને કરવામાં આવતી મદદ પર નજર રાખી શકાય. પરંતુ બગરામ એરબેઝ પર ચીનના વધતા આંટાફેરા ભારત માટે મુશ્કેલી સર્જી શકે છે. ત્યારે એક તરફ ચીન પોતાનો વિસ્તાર વધારવા માટે તાઇવાનને ડરાવી ધમકાવી રહ્યું છે, તો બીજી બાજુ સરહદ પર ભારત વિરુદ્ધ કંઈ ન કરી શકનાર ચીન અફઘાનની ધરતી પર હલચલ વધારી ડરાવવાની કોશિશ કરી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.